હાલમાં પાટણ પંથકની આગળના ભાગે નર્મદા વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલની કામગીરી ચાલતી હોય, જેના કારણે કમલીવાડા બ્રાન્ચ કેનાલ મારફતે નર્મદાના નીરને પાટણ સરસ્વતી નદીમાં ડાયવર્ટ કરાતા ભર ઉનાળે સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવી પહોંચતા સરસ્વતી નદીના તળ પુનઃ રિચાર્જ થયા છે. સરસ્વતી નદીમાં 50 ક્યુસેકથી વધુ પાણી આવતા પંથકના ખેડૂતોના ઉનાળુ વાવેતર માટે આ પાણી આશીર્વાદરૂપ બની રહેશે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે. ઉનાળાની શરૂઆતના દિવસોમાં જ સરસ્વતી નદીમાં 50 ક્યુસેકથી વધુ નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હોવાનું અને જ્યાં સુધી નર્મદા વિભાગ દ્વારા પાટણ પંથકની આગળ ચાલતી સુજલામ સુફલામની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરસ્વતી નદીમાં નર્મદાના નીરનો પ્રવાહ ચાલુ રહે તેવી શક્યતા પાટણ સરસ્વતી જળાશય વિભાગના ડેપ્યુટી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું.